સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જીન દર્શન સંકુલનું લોકાર્પણ અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે આવેલી શ્રી પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નૂતન જીન દર્શન સંકુલમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી, ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગર મહારાજની દાર્શનિક પ્રતિમાઓની સ્થાપના વિધિ તેમજ માર્બલમાં મઢાયેલા શ્રી નવકાર મહામંત્રના બોર્ડનું અનાવરણ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું। આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા ગુજરાત રાજ્યના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, રઈશભાઈ કસબાતી, ભુવનેશભાઈ પરીખ, મહંત સુનિલદાસ મહારાજ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઈ રામી, મહેશભાઈ મકવાણા, દર્શીલભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નૂતન જીન દર્શન સંકુલના નિર્માણ અને વિકાસમાં અનેક દાતાશ્રીઓએ ઉદાર સહયોગ આપ્યો છે। ભગવાન મહાવીર સ્વામીની દેવકુલિકાની સ્થાપનાનો લાભ શ્રી પ્રાંતિજ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ પ્રાંતિજ તથા શ્રી સિંધર સ્વામી જીન મંદિર પેઢી મહેસાણાએ લીધો હતો। ભગવાન શ્રી પાર્શ્વનાથની દેવકુલિકાની સ્થાપનાનો લાભ મુંબઈ નિવાસી CA દીપેશ વોરા તથા ડોક્ટર નિકિતા વોરાએ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગર મહારાજની પ્રતિમાની સ્થાપનાનો લાભ શ્રી મહોડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક પેઢીએ લીધો હતો। શ્રી નવકાર મહામંત્રના માર્બલ બોર્ડનું નિર્માણ કરાવવાનો લાભ મનીષકુમાર અરવિંદભાઈ શાહ દ્વારા લેવામાં આવ્યો હતો। ઉપરાંત સમગ્ર જીન દર્શન સંકુલને માર્બલથી મઢાવવાનો લાભ ભાવેશકુમાર રમેશચંદ્ર શાહ તથા સ્ટેનલેસ સ્ટીલની જાળીથી સુશોભિત કરવાનો લાભ શ્રીમતી રાજુલબેન નયનકુમાર દેસાઈ દ્વારા લેવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજનમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ નયનકુમાર ભરતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીઓ અને આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો, શ્રાવક શ્રાવિકાઓ તથા પ્રાંતિજના નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો। શ્રી પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થામાં નિર્મિત આ નૂતન જીન દર્શન સંકુલ ધાર્મિક આસ્થા, સંસ્કાર અને જૈન ધર્મના મૂલ્યોના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી। શ્રી પ્રાંતિજ પાંજરાપોળ ખોડાઢોર સંસ્થા સ્થાપના વર્ષ 27/8/1953 થી આ સંસ્થા કાર્યરત છે। પહેલા 5 પશુથી આ સંસ્થાની શરૂઆત કરી હતી। આજે 150 પશુઓની જાળવણી અને નિભાવણી અને એમની સારવારની કેપેસિટી ઉપર, એટલે કે અમે ક્ષમતા ઉપર પહોંચી શક્યા છીએ। અમારા પૂર્વ જે ટ્રસ્ટીઓ હતા તેઓના ખૂબ આશીર્વાદ અમારા ઉપર છે કે તેમણે આ સંસ્થાને એવી નાની જગ્યાએથી શરૂઆત કરી અને આજે આટલી મોટી જગ્યા સુધી લઈ જવા માટે અમને આશીર્વાદ અને પ્રેરણા આપ્યા છે। આજે સંસ્થામાં જે તે સમયે પ્રાંતિજ જૈન સંઘ અને એનિમલ વેલફેર બોર્ડ કેન્દ્ર સરકારનું જે ચાલતું હતું એના તરફથી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાની સ્થાપના થયેલ હતી। એ મહાવીર સ્વામી ભગવાનની સ્થાપના કાળક્રમે જમીનનું લેવલ ઊંચું આવતા આવતા પુરાણ થતા 5 ફૂટ ઊંડી ગયેલી હતી। એ 5 ફૂટ ઊંડી જવાથી અમે મહાવીર સ્વામીને પુનઃ પ્રતિષ્ઠિત કરવા અને સાથે સાથે પાર્શ્વનાથ ભગવાન, આચાર્ય દેવ બુદ્ધિસાગર ગુરુ મહારાજા અને નવકાર મહામંત્રના બોર્ડની આજે અનાવરણ વિધિ અને સ્થાપના વિધિ રાખેલ હતી। તેની અંદર મહુડી શ્રી સંઘ, સિમંદર સ્વામી પેઢી મહેસાણા અને નિકીબેન વોરા, દીપેશભાઈ વોરા મુંબઈ, ડોક્ટર અને CA દંપતી એ પણ લાભ લીધો છે। પ્રાંતિજના જ વતની એવા મનીષકુમાર અરવિંદભાઈ શાહે તથા આ સંકુલને સંપૂર્ણ માર્બલથી મઢવા માટે ભાવેશભાઈ શાહ USA વાળા જે મૂળ પ્રાંતિજના વતની હતા એ, અને સાથે સાથે હું સંસ્થામાં ટ્રસ્ટી છું। મારા પરિવારે પણ સ્ટેનલેસ સ્ટીલની જાળીથી મઢવાનો લાભ લીધેલ। પરંતુ આ સંસ્થાને જીવદયાના ઉત્તમ કાર્યોમાં જ કાર્યરત થવા માટે પરમાત્માની પ્રેરણા મારા ઉપર રહે એ હેતુથી પરમાત્માને પણ અહીંયા બિરાજમાન એટલા માટે જ કરીએ છીએ। આ સાથે આપ સૌ જીવદયા પ્રેમીઓને અમે ફરીથી એકવાર વિનંતી કરીએ છીએ કે દાતાઓના દાન ઉપર નિર્ભર આ સંસ્થાને આપનો ઉદાર હાથે ફાળો આપી, દાન આપી અને આ સંસ્થાને સેવા ભાવનામાં અનુરૂપ મદદરૂપ થશો અને આપ સૌ અનુમોદનાને આભારી થશો। જય હિન્દ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે।
ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.